ચાલો સ્ટાર્ટ કરીએ 10મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 10.4 પહેલો દાખલો છે જુઓ સદિશ એ અને સદિશ બી આપ્યા છે અને એ ક્રોસ બીનું મૂલ્ય શોધવાનું બહુ સહેલી રીતે મળી જાય ચાલો શું કરી શકાય તો સૌથી પહેલાં સદિશ એને જ આમ દર્શાવી શકાય સદિશ એ બરાબર આઈ કેરેટ છે એટલે 1 માઇનસ 7 જે કેરેટ છે એટલે -7 અને 7 કે કેરેટ એટલે 7 આ સદિશ એ સદિશ બી તમને આપ્યો છે 3i કેરેટ માઇનસ 2 જે કેરેટ પ્લસ 2 કે કેરેટ એટલે 3 માઇનસ 2 અને 2 ઓકે સદિશ એ ક્રોસ સદિશ બી આઈ કેરેટ આમ રજૂ કરી શકાય નિશ્ચયક સ્વરૂપે જે કેરેટ કે કેરેટ સદિશ એ છે 1 -7 7 સદિશ બી છે 3 -2 અને 2 ઓકે ડન ચાલો આઈ કેરેટ -14 માઇનસ માઇનસ પ્લસ 14 માઇનસ જે કેરેટ આ હાર અને આ સ્તંભ દૂર નિશ્ચયકને છોડીએ છીએ પહેલી હારથી અહીંયા 1 × 2 એટલે 2 આવે માઇનસ આ હાર અને આ સ્તંભ દૂર થાય 1 × 2 2 માઇનસ 21 રેડી પ્લસ કે કેરેટ આ હાર અને આ સ્તંભ દૂર -2 માઇનસ માઇનસ પ્લસ 21 તો સાદુરૂપને અંતે 0i કેરેટ અહીંયા -19 આવે માઇનસ માઇનસ પ્લસ 19 જે કેરેટ અને પ્લસ 19 કે કેરેટ આ સદિશ એ ક્રોસ સદિશ બી આપણને મળી ગયું હવે સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય શોધવું છે તો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર તમે આમ લખી શકો 0 19 19 રેડી સદિશ એ ક્રોસ સદિશ બી એનું મૂલ્ય એટલે આ સદિશનું મૂલ્ય કેમ મળે તો કે 0નો સ્ક્વેર પ્લસ 19નો સ્ક્વેર પ્લસ 19નો સ્ક્વેર ઓકે ડન એટલે 2 × 19નો સ્ક્વેર આમ લખી શકાય 19નો સ્ક્વેર છે એનું વર્ગમૂળ એટલે 19 √2 આ ફાઇનલ આન્સર એકદમ સહેલો પ્રશ્ન છે એના પછી બીજો ક્વેશ્ચન છે એમાંય સદિશ એ અને બી આપ્યા છે તો અહીં લખો સદિશ એ 3 2 2 આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટના સુરેખ સંયોજન સ્વરૂપે સદિશ એને દર્શાવ્યા તો તમે લખી શકો 3 2 2 ઓકે સદિશ બી છે આપણી પાસે 1 2 -2 સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ બી માઇનસ સદિશ એ બંનેને લંબ સદિશ શોધવાનું તો સૌથી પહેલું શું કામ કરીએ આ સદિશ એ પ્લસ સદિશ બી મેળવી લઈ આને નામ આપી દઈ આ જે સદિશ મળે છે ને એને ધારો કે સદિશ એક્સ કહી દઈ ઓકે તો ચાલો સદિશ એ છે આપણી પાસે 3 2 2 પ્લસ 1 2 -2 ઓકે ચાલો 3 + 1 2 + 2 અને 2 + -2 આવું થાય તો આપણને સદિશ મળે છે 4 4 0 રેડી હજી એ જ રીતે આપણે સદિશ વાય સદિશ એ માઇનસ સદિશ બી છે ને વાય સદિશ કહી દઈએ સદિશ એ આપણી પાસે છે 3 2 2 માઇનસ 1 2 1 2 -2 ઓકે ડન ચાલો 3 - 1 2 -2 અને 2 -2 તો આની અંદર અહીંયા 2 આવશે આ 0 થશે આ 4 આ રીતે તમને સદિશ એ પ્લસ બી સદિશ એ માઇનસ સદિશ બી મળી ગયા ઓકે હા એકને એક સદિશ કીધું બીજાને સદિશ વાય કીધું બંનેને લંબ હોય એવો એકમ સદિશ શોધવાનો તો બંને સદિશને લંબ સદિશ બેનો ક્રોસ ગુણાકાર સદિશ એક્સ ક્રોસ સદિશ વાય બંનેને લંબ મળે આગળ પ્લસ ઓર માઇનસ લખો શા માટે ઉપર તરફ અને એક નીચે તરફ અને એની જ દિશાનો એકમ સદિશ શોધવો પડે તો સૌથી પહેલું કામ આપણે શું કરવું પડે તો કે આપણે સૌથી પહેલું કામ સદિશ એક્સ ક્રોસ સદિશ વાય શોધવાનું થાય સદિશ એક્સ આપણી પાસે છે 4 4 0 આ સદિશ એક્સ આપણી પાસે છે અને સદિશ વાય આપણી પાસે છે સદિશ વાય આપણી પાસે છે 2 0 અને 4 આ બેનો ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ અહીંયા 4 4 0 અહીંયા 2 0 4 ઓકે ડન ચાલો અને આમ લખી શકાય આઈ કેરેટ અહીંયા થશે 16 -0 માઇનસ જે કેરેટ ચાલો
આહાર અને આ સ્તંભ દૂર 16 માઇનસ 0 પ્લસ કે કેરેટ. ઓકે, આહાર અને આ સ્તંભ દૂર એટલે અગ્રવિકર્ણોનો ગુણાકાર 0 માઇનસ 8. તો સાદુરૂપને અંતે 16 આઈ કેરેટ માઇનસ 16 જે કેરેટ માઇનસ 8 કે કેરેટ. એટલે આને આમ લખી શકાય 16 માઇનસ 16 અને માઇનસ 8. રેડી? આજે તમને મળ્યું છે ને સદિશ એક્સ ક્રોસ સદિશ વાય મળ્યું છે, તથા હજી સાથે સાથે સદિશ એક્સ ક્રોસ સદિશ વાય નું મૂલ્ય શોધી લઈ. આ સદિશનું મૂલ્ય એટલે 16નો સ્ક્વેર પ્લસ માઇનસ 16નો સ્ક્વેર પ્લસ માઇનસ 8નો સ્ક્વેર. તો શું થાય છે? તો કે આ થાય 256. 16નો સ્ક્વેર એટલે 256, 8નો સ્ક્વેર એટલે 64. કુલ કેટલા થયા? 576. એનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળે? 24. ઓકે, હવે આ સદિશ એક્સ એટલે આપણી પાસે આ હતું સદિશ એ પ્લસ સદિશ બી અને સદિશ વાય એટલે કે સદિશ એ માઇનસ સદિશ બી બંનેને લંબ એકમ સદિશ શું થાય? બંનેને લંબ એકમ સદિશ પ્લસ ઓર માઇનસ સદિશ એક્સ ક્રોસ સદિશ વાય એને એના મૂલ્ય વડે ભાગી નાખો. હાલો, સમજાય છે ને બધાને? ઓકે, તો ઇક્વલ ટુ શું આવશે? પ્લસ ઓર માઇનસ સદિશ એક્સ ક્રોસ સદિશ વાય એટલે કેટલા છે? 16 માઇનસ 16 અને માઇનસ 8 અને નીચે મૂલ્ય કેટલું છે? 24. તો આવું થયું ખરેખર પ્લસ ઓર માઇનસ 1/24 16 માઇનસ 16 અને માઇનસ 8. રેડી? છેલ્લું એક સ્ટેપ બાકી છે, એ પણ લખી નાખીએ. ચાલો, શું અહીંથી લખીએ તો પ્લસ ઓર માઇનસ, અહીંથી લખીએ છીએ પ્લસ ઓર માઇનસ આ 1/24 ને અંદર ગુણી નાખો તો 16/24 માઇનસ 16/24 અને માઇનસ 8/24. સાદુરૂપ છે, બીજું નવું કંઈ નહીં. બરાબર પ્લસ ઓર માઇનસ. ચાલો, અહીંયા 8 દુ 16 8 તેરી 24 8 દુ 16 8 તેરી 24 છેદ ઉડાડીએ છીએ અને માઇનસ 1/3 8 તેરી 24. આ રીતનું આપણને બંનેને લંબ એકમ સદિશ મળે છે. ડન થઈ ગયું? બધાને લખાઈ ગયું છે? ઓકે, ચાલો તો આગળ વધીએ. ચાલો, એના પછી 3 નંબર, ક્વેશ્ચન નંબર 3. જો સદિશ એ આઈ કેરેટ સાથે π/3 નો ખૂણો બનાવે છે. દીક ખૂણાની વાત કરી છે, બસ એ જ કોન્સેપ્ટ છે. સદિશ એ આપણે આવું માની લઈએ કે A1 A2 A3 છે. અરે ઘટકો લખ્યા છે, સદિશ આમ લખી શકાય? શું કીધું છે? એકમ સદિશ છે એટલે સદિશ એ નું મૂલ્ય 1 એકમ છે એવું આપણને રકમની અંદર કીધું છે. માહિતી અહીંયા નોટ કરતા જાય છે. પછી બીજું શું કીધું? તો કે સદિશ એ આઈ કેરેટ સાથે એટલે x અક્ષની ધન દિશાનો એકમ સદિશ થઈને એની સાથે કેટલો ખૂણો બનાવે છે? π/3. ખબર છે આ ખૂણાને આપણે શું નામ દેતા હોય? આલ્ફા. અને જો આ પણ ખબર હોય તો કોસ આલ્ફા પણ ખબર હોય. કોસ આલ્ફાનું સૂત્ર શું થાય? તો કે સદિશ એનો આઈ કેરેટ સાથે ડોટ ગુણાકાર, અહીંયા સદિશ એનું મૂલ્ય અને અહીંયા આઈ કેરેટનું મૂલ્ય. બરાબર? અહીંયા શું આવશે? A1 ડાયરેક્ટ લખી નાખ્યું. સદિશ એ એટલે A1 A2 A3 આમ થાય ને. ડોટ આખી થિયરી સાબિત કરાવશો 1 0 0. નીચે આ સદિશ એનું મૂલ્ય એટલે 1 અને આઈ કેરેટનું મૂલ્ય એટલે કેટલા થાય? 1. અહીંયા સાદુરૂપ આપો તો આ શું થઈ જાય? ગુણાકાર કરો તો A1 પ્લસ 0 પ્લસ 0 ડોટ ગુણાકાર કરો છો નીચે 1 એટલે આનો જવાબ A1 આવે. A1 બરાબર કોસ આલ્ફા થાય છે. રેડી? હવે એટલું બધું આ લખવાની જરૂર નથી, આ સાદુરૂપ અહીંયા દર્શાવવાની જરૂર નથી. સમજાય છે તમને લોકોને? અહીંયા સ્પષ્ટ જોઈ શકાય સદિશ એનો આઈ કેરેટ સાથે ડોટ લ્યો તો શું તમને મળે? A1 અને નીચે આ સદિશ એનું મૂલ્ય લખી શકાય. એકમ કેરેટ એટલે આ 1 લખી શકાય. તો કોસ આલ્ફાની કિંમત અહીંયા મૂકી દો. આલ્ફા બરાબર કેટલા છે? તો કે π/3 છે બરાબર A1 થાય અને આ સદિશ એનું મૂલ્ય પાછું 1 છે. ઓકે, તો અહીં ક્લિયરલી આપણને ખબર પડે A1 બરાબર cos π/3 એટલે 1/2. ઓકે, રેડી?
હવે હજી આગળ માહિતી છે એનો ઉપયોગ કરી શકાય. આ પહેલી માહિતી હતી. બીજી માહિતી શું છે આગળ વાંચો. સદિશ એ જે કેરેટ સાથે ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે તો કે π/4. ઓકે, તો પાછું અહીંથી કામ કરી શકાય. આ ખૂણાને કયો ખૂણો કહેવાય? નામ આપી દો બીટા. અરે નામ આપવાનું છે તો કોસ બીટા બરાબર શું થાય? સદિશ એ ડોટ જે કેરેટ, નીચે સદિશ એનું મૂલ્ય અને અહીંયા જે કેરેટનું મૂલ્ય. તો ચાલો અહીંયા આવશે કોસ બીટાની કિંમત મૂકી દો π/4. અહીંયા A2 પાછું આનું સાદુરૂપ આપવું પડે કે સમજાઈ જાય. A1 A2 A3 ડોટ 0 1 0 ડોટ ગુણાકાર કરો એટલે જવાબ તમને શું મળે? A2. થિયરીમાં ડાયરેક્ટ કોસ બીટા બરાબર A2 ના છેદમાં સદિશ એનું મૂલ્ય એવી રીતની વાત થિયરીમાં આપણે કરી છે. અહીંથી છોડીને સાદુરૂપ આપીને આગળ વધો તોય કોઈ વાંધો નથી. A2 છેદમાં સદિશ એનું મૂલ્ય એટલે 1, જે કેરેટનું મૂલ્ય એટલે 1. તો ફાઇનલી જુઓ જઈને A2 સદિશ એનું મૂલ્ય 1 આપણને આપ્યું છે. એકમ સદિશ આપણને કીધો છે એટલે અહીં લખીએ છીએ A2 બરાબર π/4 cos π/4 એટલે 1/√2. વાહ, આ A2 પણ મળી ગયા. જો આપણે થીટા શોધવાનો છે અને સદિશ એના ઘટકોય શોધવાના છે. A1 A2 A3 શોધવાના છે અને થીટા શું છે તો કે કેરેટ સાથે સદિશ એ બનાવેલ ખૂણો. એટલે સદિશ એ છે, સદિશ એ ઈ સદિશ એ કેરેટ સાથે જે ખૂણો બનાવે એને આપણે થીટા કહીએ છીએ. ખરેખર થિયરી પ્રમાણે એને ગેમા કહેતા હોય. આ ખૂણો લઘુકોણ છે, મગજમાં રાખજો ખાસ, લઘુકોણ છે. ઓકે, તો અહીંથી નહીં તમે આમ લખી શકો કોસ થીટા બરાબર શું થાય તો કે સદિશ એ ડોટ કેરેટ, સદિશ એનું મૂલ્ય અને એ કેરેટનું મૂલ્ય. ઓકે ડન. ચાલો તો શું આવશે? કોસ થીટા બરાબર સદિશ એ ડોટ કેરેટ એટલે A3 સદિશ એનું મૂલ્ય 1, કારણ કે સદિશ એકમ સદિશ છે, કેરેટ એકમ સદિશ છે, એનું મૂલ્ય 1 એકમ. ઓકે, તો A3 બરાબર આપણને ફાઇનલી થયું કોસ થીટા. રેડી? થીટા તો શોધવાનું છે. જો થીટા શોધી લો એટલે ત્રીજો ઘટક A3 પણ મળી જાય. રેડી? હવે શું લખી શકો તમે? હવે આ સદિશ એ બરાબર જો 1 હોય તો સદિશ એ એટલે A1 A2 A3 સદિશ એનું મૂલ્ય 1 એકમ છે તો અહીં હું શું લખી શકાય? A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ A3 સ્ક્વેર અને બરાબર 1 એકમ. બે બાજુ વર્ક કરો એટલે આવું થાય. A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ A3 સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર એટલે તો 1 જ થાય ને. રેડી? હવે કિંમતો મૂકી દો. A1 એટલે 1 આપશે, A2 એટલે 1/√2 છે, A3 તો શોધવાના છે એટલે A3 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખશું, એમાં કોઈ બદલાવ નથી કરતા અને બરાબર 1. તો આવું થયું જુઓ જઈને. A3 સ્ક્વેર બરાબર 1 માઇનસ આ બાજુ જાય એટલે 1/4 માઇનસ આ બાજુ જાય એટલે 1/2. તો અહીંયા ક્લિયરલી A3 સ્ક્વેર બરાબર 4 લસા લ્યો, 4 - 1 - 2 બરાબર 1/4. હવે A3 બરાબર શું છે? આ સમીકરણ આપ્યા જ નથી આગળ સમીકરણના નામ. એક આપ્યું છે તો અહીં 2 આપી દો. સમીકરણ 2 ઉપરથી સ્પષ્ટ છે કોસ થીટા છે એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર 1/4 થયું. ચાલો કોસ થીટા બરાબર શું થાય? વર્ગમૂળ લ્યો એટલે 1/2 પ્લસ જ કેમ રાખ્યા? કારણ કે લઘુકોણ છે. થીટા કેવો છે? લઘુકોણ. અરે થીટા લઘુકોણ એટલે કોસ થીટાની કિંમત ધન. પ્રથમ ચરણમાં ખૂણો આવે, બીજા ચરણમાં કોસની કિંમત ઋણ હોય ઓલેસીસી પ્રમાણે. એટલે મેં અહીંયા પ્લસ ઓર માઇનસ 1/2 આવે પણ મેં પ્લસ જ પસંદ કર્યા છે. પ્રથમ ચરણનો ખૂણો થાય, લઘુકોણ છે થીટા. તો હવે થીટા શોધી લ્યો. ચાલો કોસ થીટા બરાબર 1/2 ની કિંમત કોસમાં કોસ π/3. તો થીટા બરાબર આપણને શું મળે છે? π/3. આ થીટા મળી ગયું. રેડી? તેથી 2 પરથી ચાલો 2 પરથી A3 બરાબર કોસ થીટા એટલે કે કોસ π/3. ચાલો A3 બરાબર 1/2 કોસ π/3 એટલે શું થાય? 1/2. કોસ થીટા બરાબર 1/2 છે. તેથી કહી શકાય સદિશ એના ઘટકો ક્યાં ક્યાં મળે છે? 1/2, 1/√2 અને 1/2 છે. A1 ઘટક આપણને મળ્યો 1/2, A2 ઘટક આપણને મળ્યો 1/√2 અને A3 ઘટક આપણને મળ્યો 1/2. સિમ્પલ. અહીંયા તમે આમ લખ્યું હોત કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ
કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર 1 તોય ચાલે, કારણ કે આલ્ફા બીટા ગેમા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે સદિશ એ બનાવેલ ખૂણા છે, એને દિક ખૂણા કહેવાય, અને એની કોસાઇનને દિક કોસાઇન કહેવાય. અને તમને ખબર દિક કોસાઇન જો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા મળતું હોય તો વર્ગનો સરવાળો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા બરાબર શું થાય 1. એ કોન્સેપ્ટ અહીં ચાલે, બે એકની એક જ વાત છે. રેડી? લખી નાખો. ચાલો, સારો દાખલો છે. મોટાભાગના વિદ્યાર્થીઓને લખાઈ ગયું છે? પાક્કું? પાક્કું? દૂર કરી નાખું છું. ચાલો નેક્સ્ટ, એના પછી ચોથો પ્રશ્ન. દર્શાવો કે સદિશ એ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ પ્લસ સદિશ બી, આવું થાય ને? અને એના બરાબર આપણે સાબિત કરવું. આને લેફ્ટ હેન્ડ સાઈડ કહી દો. વિભાજન લાગશે, સદિશ ગુણાકારનું સરવાળો ઉપર વિભાજન લાગશે, એટલે આમ થાય સદિશ એ ક્રોસ સદિશ એ પ્લસ સદિશ બી અને માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ પ્લસ સદિશ બી. ઓકે, આગળ વધો. ચાલો, સદિશ એ ક્રોસ સદિશ એ પ્લસ સદિશ ગુણાકારનું સરવાળો પર વિભાજન, સદિશ સરવાળો પર વિભાજન, સદિશ એ ક્રોસ સદિશ એ પ્લસ સદિશ એ ક્રોસ સદિશ બી માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ બી. ઓકે, બે વસ્તુ આપણે જાણીએ છીએ, અહીંયા નોંધ. બે વસ્તુ જાણીએ છીએ. પહેલી કઈ? તો કે સદિશનો એ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આપે, કારણ કે બે વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય. અને બીજી આપણને અહીં ખબર છે, સદિશ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન નથી થતું, તો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ થાય. તો બસ આ બે નિયમ અહીંયા વાપરી નાખીએ અને આગળ વધારી શકાય. જો આ શૂન્ય સદિશ થાય, આ થઈ ગયું સદિશ એ ક્રોસ સદિશ બી છે એમને એઝ ઇટ ઇઝ, માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ એટલે શું થાય? પ્લસ સદિશ એ ક્રોસ સદિશ બી. અને આ શૂન્ય સદિશ, કોઈ પણ સદિશમાં શૂન્ય સદિશ ઉમેરાય તો એ સદિશ પોતે જ આવે, અને બે વખત આવે છે સદિશ એ ક્રોસ સદિશ બી, એટલે 2 ઇન્ટુ સદિશ એ ક્રોસ સદિશ બી એમ લખી શકાય. ઓકે, અને આ જ રાઈટ હેન્ડ સાઈડ છે ભાઈ. ઓકે, દાખલો કમ્પ્લીટ. અહીંથી શરૂ કર્યું સાદુરૂપ આપીને રાઈટ હેન્ડ સાઈડ મેળવી લીધું. છેલ્લા દાખલાઓ છે એકદમ. રેડી? થિયરીની અંદર આપણે કામ કર્યું હોય, આ ગુણધર્મોની આપણને થોડી ખબર હોય તો બેઝિક સાદુરૂપ છે. રેડી? ઓકે, આગળ વધ્યા. ચાલો, થઈ ગયું છે ને બધાને? ચાલો નેક્સ્ટ, એના પછી પાંચમો પ્રશ્ન. ઓકે, આ બે સદિશનો ક્રોસ ગુણાકાર આપણને આપ્યો છે. શું આપ્યું? શૂન્ય સદિશ. તો લેમડા અને મ્યુ શોધવાનું છે. ઓકે, આ ક્યાં બે સદિશ છે? સદિશ 2i કેરેટ પ્લસ 6j કેરેટ પ્લસ 27k કેરેટ, એટલે 2 આમ લખી શકાય ને, 6 27. ઓકે, ડન. ક્રોસ i કેરેટ એટલે 1, લેમડા j કેરેટ એટલે ખાલી લેમડા લખો, મ્યુ k કેરેટ એટલે મ્યુ, અને બેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ છે. રેડી? તો આ બેનો ક્રોસ ગુણાકાર કરી કેવી રીતના શકાય? i કેરેટ j કેરેટ k કેરેટ તમને આવડે છે ને? અહીંયા 2 6 27, અહીંયા આવશે 1 લેમડા અને મ્યુ બરાબર, અહીંયા શૂન્ય સદિશ. ચાલો, આને આમ લખી શકાય i કેરેટ 6 મ્યુ માઇનસ 27 લેમડા. આ હાર અને આ સ્તંભ દૂર, અગ્રવિકર્ણોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણોનો ગુણાકાર માઇનસ j કેરેટ. ચાલો, આ હાર અને આ સ્તંભ દૂર, 2 ઇન્ટુ મ્યુ માઇનસ 27. ઓકે, પ્લસ k કેરેટ. ચાલો, આ હાર અને આ સ્તંભ દૂર, 2 લેમડા માઇનસ 6 બરાબર શૂન્ય સદિશ. રેડી? જો આ
કોઈપણ સદિશને i કેરેટ જે કેરેટ કે કેરેટના સુરેખ સંયોજન સ્વરૂપે લખી શકાય. આના ઉપરથી સદિશ સ્વરૂપે લખવું હોય તો, ઘટક સ્વરૂપે લખવું હોય તો a1 a2 a3 લખી શકાય. લખો ચાલો. તો આને કેમ લખી શકાય? આ પેલો ઘટક થઈ ગયો 6μ માઇનસ 27 લેમડા. અહીંયા જે કેરેટ હોય માઇનસ અંદર ગુણી નાખો તો આવું થાય -2μ પ્લસ 27. આ બીજો ઘટક. ત્રીજો ઘટક 2 લેમડા માઇનસ 6. શૂન્ય સદિશ હોય એટલે તમારે કેમ લખવાનું થાય? 0 0 0. આ બે સદિશ સમાન ક્યારે થાય? 6μ માઇનસ 27 લેમડા બરાબર 0 થાય તો. અને -2μ પ્લસ 27 બરાબર 0 થાય અને 2 લેમડા માઇનસ 6 બરાબર 0 થાય. ત્રણેયની કિંમત આમ પેલો ઘટક સમાન થાય, બીજો ઘટક એ સમાન, ત્રીજો ઘટક એ સમાન, તો બે સદિશ સમાન કહેવાય. બસ શું, ચાલો આગળ વધી શકાય. જો અહીંયા સ્પષ્ટ દેખાય છે 2 લેમડા બરાબર 6, તો લેમડા બરાબર 6/2. તો લેમડા બરાબર કેટલા મળશે? 3. ચાલો અહીંયા જુઓ જોઈને 2μ આ બાજુ જાય એટલે પ્લસ બરાબર 27. તો μ બરાબર 27/2. આપણે શું શોધવાનું હતું? લેમડા અને μ મળી ગઈ છે ને. પણ હજી જો તમે ભૂલી જાઓ છો આ તો જ ચાલે. આ શરતનું પાલન થવું જોઈએ, કારણ કે ત્રણેયની વચ્ચે જો અન્ય લખ્યું છે અહીંયા, આનું પાલન થાય અને આનું પાલન થાય અને આનું પાલન થાય. અને સમીકરણ 1 અને સમીકરણ 2 અને સમીકરણ 3 ત્રણેયનું પાલન થાય. એટલે પેલો ઘટક એ સરખો હોવો જોઈએ અને બીજો ઘટક અને ત્રીજો ઘટક એ સરખો તો થાય. તો જો અહીંયા તમે લેમડા બરાબર 3 રાખો તો ત્રીજો ઘટક સમાન થઈ જાય. લેમડા બરાબર 3 પછી μ બરાબર 27/2 રાખો તો બીજો ઘટક એ સમાન થાય. પેલો ઘટક એ સમાન થવો જોઈએ, 0 થઈ જવો જોઈએ. એટલે ચેક કરવું પડે. જો ખાસ આ બે કિંમત આમાં મૂકી અને ચેક કરવું પડે આનું પાલન થાય છે કે નહીં. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 6μ માઇનસ 27 લેમડા. ચાલો મૂકો 6 μની કિંમત મૂકો 27/2 માઇનસ 27 લેમડાની કિંમત મૂકો 3 બરાબર 3 ગુણ્યા 27 માઇનસ 3 ગુણ્યા 27. ઓકે બરાબર 0 બરાબર રાઈટ હેન્ડ સાઈડ થાય છે. એનું અર્થઘટન કે ત્રીજો ઘટક પણ જો લેમડા અને μ આ રાખો તો પાલન થાય છે. એનું અર્થઘટન કે μ બરાબર આ અને લેમડા બરાબર આ કિંમત ફાઇનલ થાય. એટલે કે લેમડા બરાબર 3 ફાઇનલ થાય અને μ બરાબર 27/2 ફાઇનલ થાય. કોઈ વાંધો નથી. શરતનું પાલન થાય છે એટલે હા પાડવી પડે. શરતનું પાલન ન થાય તો તમારે લેમડા અને μ અસ્તિત્વ ન ધરાવે એવું કહેવું પડે, કારણ કે શોધવાના કીધા છે અને ત્યારે જ પોસિબલ થાય લેમડા અને μની કિંમત. આ બે સદિશ સમાન થવા જોઈએ કન્ડિશન છે. પેલો ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક ત્રણેય સરખા થવા જોઈએ. એટલે તો જો વચ્ચે ને લખ્યું છે. રેડી? ડન? ઓકે લખી નાખો. ચાલો છઠ્ઠો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. આ વાત કરી દીધી તમને. કઈ? લાંગ્રાજનું નિત્યસમ. કોઈ પણ બે સદિશ માટે. તો સદિશ એ ડોટ સદિશ બી એના મૂલ્યનો સ્ક્વેર પ્લસ સદિશ એ ક્રોસ સદિશ બી એના મૂલ્યનો સ્ક્વેર બરાબર શું થાય? સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. ચાલો આ સદિશ એ ડોટ સદિશ બી આપણને ફાઇનલી આપ્યું છે. સદિશ એ ડોટ સદિશ બી બરાબર 0 છે. ઓકે, અને બીજું આપ્યું છે આપણને આ 1 અને સદિશ એ ક્રોસ સદિશ બી શૂન્ય સદિશ છે. ઓકે, તો સદિશ એ અને સદિશ બી વિશેનું તારણ આપણે કાઢવું છે. રેડી? ચાલો તો અહીંયા સ્થિતિ શું થાય? તો કે આ 0 થઈ જશે ભાઈ, અને એનો સ્ક્વેર એટલે તો 0 જ થાય. અહીંયા શૂન્ય સદિશ છે તો શૂન્ય સદિશનું મૂલ્ય 0 થાય. સદિશ એ ક્રોસ સદિશ બી શૂન્ય સદિશ એનું મૂલ્ય 0. સદિશ એના મૂલ્યનો સ્ક્વેર ને અહીંયા સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર, તો આ 0 થઈ ગયું. બરાબર અહીંયા શું આવશે? સદિશ એના મૂલ્યનો સ્ક્વેર અને સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર. તો આવું થયું. સદિશ એના મૂલ્યનો સ્ક્વેર સદિશ બીના મૂલ્યનો સ્ક્વેર બરાબર 0. વર્ગમૂળ લઈ લ્યો તો સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ બીનું મૂલ્ય બરાબર 0. તો આનું અર્થઘટન શું થાય? સદિશ એનું મૂલ્ય બરાબર 0 અથવા સદિશ બીનું મૂલ્ય બરાબર 0. હવે સદિશ એનું મૂલ્ય 0 ક્યારે થાય? સદિશ એ શૂન્ય સદિશ હોય તો જ થાય ને એનું મૂલ્ય 0, અથવા સદિશ બીનું મૂલ્ય 0 ક્યારે થાય? સદિશ બી
શૂન્ય સદીશ હોય. તો આ તારણ મળી ગયા જુઓ. સદીશ એ અને સદીશ બી વિશે શું તારણ નીકળે? સદીશ એ શૂન્ય સદીશ હોય અથવા સદીશ બી શૂન્ય સદીશ. લાંગરાજના નિયમને આધારે, નિત્યસમને આધારે સીધું જ આપણને ખબર પડી જાય છે. થિયરી પ્રમાણે આગળ વધવું હોય ને તોય વધી શકાય. સેકન્ડ મેથડ. તો અહીં તમે સદીશ એ ડોટ સદીશ બી બરાબર 0 લખો ને તો અહીંથી તમને આ ખબર પડે. સદીશ એ શૂન્ય સદીશ હોય અથવા સદીશ બી શૂન્ય સદીશ હોય અથવા સદીશ એ લંબ સદીશ બી થાય. આવું હોય તો ડોટ ગુણાકાર 0 થાય. હજી એક પ્રોપર્ટીસ આપી છે. શું? તો કે સદીશ એ ક્રોસ સદીશ બી બરાબર શૂન્ય સદીશ. વચ્ચે શરત શું છે? તો કે અને બે શરતનું પાલન થવું જોઈએ. એટલે આ મગજમાં રાખજો ખાસ. હવે બેનો ક્રોસ ગુણાકાર, બે સદીશનો ક્રોસ ગુણાકાર, સદીશ ગુણાકાર શૂન્ય સદીશ ક્યારે થાય? તો એમાંય સદીશ એ શૂન્ય સદીશ હોય અથવા સદીશ બી શૂન્ય સદીશ હોય. અને હજી એક શરત આવે અથવા સદીશ એ તથા સદીશ બી સમરેખ સદીશો હોય. અરે સમરેખ સદીશો હોય તોય ક્રોસ ગુણાકાર કરો તો શૂન્ય સદીશ થાય. રૂઢિગત રીતે સમાંતર. અરે સમજી છે? ઓકે. હવે આ બેમાં અન્ય લખ્યું છે એટલે આ શરતનું પાલન થાય અને આ શરતનું પાલન થાય. એટલે ડોટ ગુણાકાર 0 હોય તો આવું થાય, ક્રોસ ગુણાકાર શૂન્ય સદીશ હોય તો આવું થાય. હવે અહીં સ્પષ્ટ આપણે જોઈ શકાય છે. અહીં શું સ્પષ્ટ જોઈ શકાય છે? કે આ સદીશ એ લંબ સદીશ બી અને સદીશ એ તથા સદીશ બી સમરેખ સદીશો છે. એ એક સાથે શક્ય નથી. શા માટે એક સાથે શક્ય નથી? કાં તો બે સદીશ લંબ થાય ને કાં સમરેખ થાય. બે એક સાથે શક્ય નથી. એનું અર્થઘટન કે કઈ પોસિબિલિટી વધી, કઈ શક્યતા વધી? તો કે એક જ શક્યતા વધી, સદીશ એ શૂન્ય સદીશ અથવા સદીશ બી શૂન્ય સદીશ. આ ફાઇનલ આન્સર, આ તારણ મેળવ્યું. આ સેકન્ડ મેથડ કરી છે ને થિયરી પ્રમાણે જે કોન્સેપ્ટ આપણે ભણ્યા છે એના આધારે કરી છે. અને લાંગરાજના નિત્યસમની વાત પણ આપણે કરી છે. એને આધારે તમે આમ કિંમતો મૂકી દો તો ડાયરેક્ટ તમે તારણ સુધી પહોંચી શકો છો. બે રીત તમારી સામે છે. 8મો પ્રશ્ન. 8મો પ્રશ્ન ખૂબ સહેલો છે. જુઓ, આવું વિધાન છે. જો સદીશ એ શૂન્ય સદીશ અથવા સદીશ બી શૂન્ય સદીશ હોય તો સદીશ એ ક્રોસ સદીશ બી બરાબર શૂન્ય સદીશ. આ વિધાન છે. અત્યારે વિધાન લખ્યું છે ને, પી ઇમ્પ્લાઇઝ ક્યુ લખ્યું છે ગાણિતીય તર્ક પ્રમાણે. બરાબર? એનું પ્રતિપ સત્ય છે ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન કરો. તો આનું મારે પ્રતિપ વિધાન લખવું હોય તો લખી શકાય. પ્રતિપ વિધાન કેમ લખી શકાય તમને ખબર છે? પી ઇમ્પ્લાઇઝ ક્યુનું પ્રતિપ શું થાય? ક્યુ ઇમ્પ્લાઇઝ પી. ઓકે, તો પ્રતિપ પહેલાં લખો, પછી જુઓ. જો સદીશ એ ક્રોસ સદીશ બી બરાબર શૂન્ય સદીશ હોય તો સદીશ એ શૂન્ય સદીશ થાય અથવા સદીશ બી શૂન્ય સદીશ થાય. આ પૂર્વ વિધાન થઈ ગયું, આ ઉત્તર વિધાન થઈ ગયું. પ્રતિપ સત્ય છે કે નહીં એ તમારે કહેવાનું છે. પ્રતિપ સત્ય નથી. તમે કહેશો કેમ? કારણ દેવું પડે, સમર્થન કરવાનું છે તમારા જવાબનું. રેડી? તો કારણ શું? તો કારણ હું અહીં સદીશ લખું છું. સદીશ એ બરાબર આવો સદીશ લખું, આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ, એટલે કે 1 1 1. સિમ્પલ સદીશ રાખીએ. સદીશ બી એક આવો રાખું, 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. ઓકે, એટલે સિમ્પલી 2 2 2. હવે હું સદીશ એ ક્રોસ સદીશ બી મેળવવાનો પ્રયત્ન કરું. આઈ કેરેટ એને આમ રજૂ કરી શકાય. નીચે આવશે 2 2 2 આઈ કેરેટ એટલે 2 - 2 માઇનસ જે કેરેટ, આહાર અને આ સ્તંભ દૂર, 2 - 2 પ્લસ કે કેરેટ એટલે આહાર અને આ સ્તંભ દૂર, અગ્રવિકર્ણનો ગુણાકાર 2 - 2 એટલે આ 0i કેરેટ માઇનસ 0j કેરેટ પ્લસ 0k કેરેટ એટલે આ થઈ ગયું 0
0 0 માઇનસ 0 એટલે 0 જ લખી શકાય. તો આ સદિશ એ ક્રોસ સદિશ બી શૂન્ય સદિશ આવી જાય છે. પૂર્વ વિધાનનું પાલન થાય છે. પૂર્વ વિધાન એટલે સિદ્ધાંત કહેવાય. તો તારણ અહીં લખાય પરંતુ સદિશ એ બરાબર 1 1 1 હતા ને, તો એ શૂન્ય સદિશ તો નથી. તથા સદિશ બી આપણે શું રાખ્યા હતા 2 2 2, તો એ પણ શૂન્ય સદિશ નથી. જો એટલે સિદ્ધાંતનું પાલન થાય છે છતાં તારણ શૂન્ય સદિશ મળતા નથી. એ કંઈ શૂન્ય સદિશ નથી. અને એનું અર્થઘટન કે આ ઉપર પ્રતિપ વિધાન લખ્યું છે એ સત્ય નથી. તમને સમજાય છે? પ્રતિ ઉદાહરણની રીતે આપણે આ વિધાનને ખોટું છે એવું આપણે કીધું કે ભાઈ 11મા ધોરણની અંદર આ ગાણિતિક તર્કની અંદર આ સિદ્ધાંત પ્રતિ ઉદાહરણની રીતથી કોઈ પણ વિધાનને અસત્ય બતાવવાની રીત આપણને આવતી ભણ્યા છે ત્યાં. બસ એનો અહીંયા ઉપયોગ કર્યો. સિમ્પલ ખબર પડે કે સદિશ એ ક્રોસ સદિશ બી શૂન્ય સદિશ ક્યારે થાય? સદિશ એ અને બી સમરેખ હોય તો મેં એવા બે સદિશ પસંદ કર્યા છે જે સમરેખ હોય. બે સમરેખ હશે તો બેનો ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકાર શૂન્ય સદિશ થશે. ને સદિશ એ અને સદિશ બી શૂન્ય સદિશ તો નહીં હોય. રેડી? એકદમ લોજિકલી ક્વેશ્ચન બનાવ્યો છે. ડન? રેડી? આગળ વધીએ આગળ. એના પછી 9મો ક્વેશ્ચન. શિરોબિંદુ 3 આપ્યા છે એબીસી અને ત્રિકોણનું ક્ષેત્રફળ. આ કોન્સેપ્ટ આપણે ભણી ગયા છે. શું થાય? ધારો કે એક અહીંયા બિંદુ છે, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ ધારો કે અહીંયા આપણે રાખી દઈએ તો આ ત્રિકોણ બને છે. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, આ સી. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ખબર છે ને, પાસેની બે બાજુઓને સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. તો 1/2 અને બે સદિશનો ક્રોસ ગુણાકાર લેવાનો એનું મૂલ્ય. પણ આને સદિશ એ કહી દો, આને સદિશ બી કહી દો, આને સદિશ સી કહી દો, સીધું જ દાખલામાં આગળ વધી જાવ તો ખોટું પડે. કારણ કે મેં હમણાં વાત કરી એમ ત્રિકોણની પાસેની બાજુઓને સદિશ સ્વરૂપે દર્શાવેલું હોવું જોઈએ. એટલે જો આકૃતિ હું દોરું છું તમને સમજાય એટલે. ખરેખર ત્રિપરિમાણની અંદર વિચારો ને તમે તો અહીંયા આપણે અક્ષ દોર નાખીએ એટલે તમને બધા જ આઈડિયા ક્લિયર થઈ જાય. એક્સ અહીંયા 0, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. જો હવે તમે આ ઉગમ બિંદુથી આમ દોરો ને એટલે આ ઓસી સદિશ થાય, આમ દોરો એટલે આ ઓએ સદિશ થાય ને. રેડી? બી બિંદુ આપણે આમ દર્શાવી શકીને એવું થોડુંક આ બાજુ લઈ લઈ. અહીંયા ધારો કે એક બિંદુ અહીંયા લઈ લઈ બી બિંદુ છે. રેડી? તો તમે જુઓ આ દર્શાવ્યું છે એ ઓબી સદિશ દર્શાવ્યું છે. હવે જુઓ તમે ઓએ સદિશ બરાબર શું થાય? તેને સદિશ એ તમે કહી શકો અને સદિશ એ બરાબર અહીંયા તમે લખી શકો. કારણ કે બિંદુ એના અહીંયા 1 1 2 છે એટલે ઓએ સદિશ એનો સ્થાન સદિશ 1 1 2 થાય. એ જ રીતે તમારે ઓબી સદિશ એટલે બીનો સ્થાન સદિશ એને સદિશ બી વડે દર્શાવી શકો. અને બી બિંદુને અહીંયા આમ છે 2 3 5 એટલે બીનો સ્થાન સદિશ 2 3 5 થાય. ઓસી સદિશ એટલે સીનો સ્થાન સદિશ એને સદિશ સી વડે દર્શાવી શકો. બિંદુ સીના અહીંયા મારી પાસે 1 5 5 એટલે સીનો સ્થાન સદિશ 1 5 5 થશે. ક્લિયર? હવે ત્રિકોણની વાત છે તો ત્રિકોણ જુઓ અહીંયા દેખાઈશ તમને. આમ ત્રિકોણ, આ ત્રિકોણ દેખાય છે. હવે ત્રિકોણ જો અલગ આપણે કલરથી ત્રિકોણ દર્શાવ્યો છે, હાઇલાઇટ કરી દઈએ છીએ એટલે ત્રિકોણથી. આ શિરોબિંદુ એ, આ બી અને સી. ત્રિપરિમાણની અંદર પેલા ત્રણેય બિંદુના સ્થાન સદિશે આપણે દર્શાવ્યા. હવે મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાસેની બે બાજુઓ સદિશ સ્વરૂપ એટલે હું સદિશ એ બી શોધી લઉં. જો તો એક શું શોધી લઉં? સદિશ એ બી. સદિશ એ બી તો મુક્ત સદિશ છે. કેમ મળે? બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. જો એ પ્રોસેસ કરવાની. બીનો સ્થાન સદિશ છે 2 3 5 માઇનસ એનો સ્થાન સદિશ છે 1 1 2. ચાલો આગળ વધો. 2 - 1 પછી 3 - 1 અને 5 - 2. સાદુરૂપને અંતે થાય આ 1 2 અને 3. હજી એ જ રીતે એક આ સદિશ શોધી લેવાય. એ સદિશ કયો છે? એસી સદિશ. એ મુક્ત સદિશ છે. સીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. સીનો સ્થાન સદિશ છે આપણી પાસે 1 5 5 માઇનસ એનો સ્થાન સદિશ
એનો સાઇન સદિશ છે 1 1 2, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો 1 -1 5 -1 અને 5 -2, તો જો એના સદિશ શું મળે 0 4 અને 3. આ સદિશ એસી મળ્યું. હવે આ ત્રિકોણને બે પાસેની બાજુઓને સદિશ સ્વરૂપે રજૂ કરી શક્યા. હવે એ બીનો ક્રોસ ગુણાકાર એટલે સદિશ એ બી ક્રોસ સદિશ એસી લેવાનું. કેમ મળે તો કે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ આમ દર્શાવી શકાય. સદિશ એ બી એટલે 1 2 3 ક્રોસ સદિશ એસી છે. એસી સદિશ આપણને મળે 0 4 3. તો ક્રમ સદિશ એ બીના ઘટકો પહેલાં જ લખવાના, કારણ કે સદિશ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. સ્પષ્ટ છે. આઈ કેરેટ ચાલો 3 દુ 6 અગ્રવિકર્ણોનો ગુણાકાર. આ હાર અને આ સ્તંભ કેન્સલ. -4 તેરી 12 જે કેરેટ 3 -0 અને પ્લસ કે કેરેટ. આ હાર અને આ સ્તંભ દૂર અગ્રવિકર્ણ 4 -0. ચાલો -6 આઈ કેરેટ -3 જે કેરેટ અને +4 કે કેરેટ આવું થાય. એનું અર્થઘટન કે -6 -3 અને 4 આવું મળે છે. આ સદિશ એ બી ક્રોસ સદિશ એસી મળે અને તેથી સદિશ એ બી ક્રોસ સદિશ એસીનું મૂલ્ય બરાબર વર્ગમૂળની અંદર -6² પ્લસ -3² પ્લસ 4². તો સાદરૂપ આપો તો આ થઈ ગયું 36 પ્લસ 9 અને પ્લસ 16. ચાલો બરાબર વર્ગમૂળની અંદર સરવાળો કરો તો 61 મળે. અને તેથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, ચાલો શું સૂત્ર હતું 1/2 સદિશ એ બી ક્રોસ સદિશ એસી અને એનું મૂલ્ય બરાબર 1/2 વર્ગમૂળમાં 61 વર્ગમૂળમાં 61/2 ફાઇનલ આન્સર. હા ચોરસ એકમ જે એકમ આપ્યું એ ડન મળી ગયું. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ આપી છે. ચાલો 10મો પ્રશ્ન શું કરશું? સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કીધી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરી દઈએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, નામ આપી દઈએ ABCD. ઓકે, શિરોબિંદુઓના નામ. હવે શું કીધું છે? પાસેની બાજુઓ આ રીતે દર્શાવી શકાય. ધારો કે તમે એક આ બાજુ કયો તો એને સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. સદિશ એ આ બાજુ કયો એને સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. સદિશ બી અહીંયા ડાયરેક્ટ જો કીધું પાસેની બાજુઓ સદિશ એ અને સદિશ બી સ્વરૂપે દર્શાવી શકાય. આમાં શિરોબિંદુ A B અને C અને D ના યામ આપ્યા નથી. ડાયરેક્ટલી તમને પાસેની બાજુઓના સદિશો આપ્યા. શું આની અંદર પાછું આમ કસરત આગળ કરતા નહીં. આગળના દાખલાની અંદર શિરોબિંદુના નિયમ આપ્યા હતા. એટલે સૌથી પહેલાં નિયત સદિશ, પછી જે મુક્ત સદિશ ત્રિકોણ માટે પાસેની બાજુઓના સદિશ શોધવા પડતા હતા. આમાં કાંઈ વાંધો નથી. આમાં સૌથી પહેલાં શું કરી શકાય તો કે સદિશ એ ક્રોસ સદિશ બી મેળવો. ચાલો આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. સદિશ એ શું છે આપણી પાસે? સદિશ એ છે 1 -1 3. સદિશ બી આપણી પાસે શું છે 2 -7 1. ચાલો 1 -1 3 અને સદિશ બી છે 2 -7 અને 1. ચાલો આગળ આઈ કેરેટ -1 અગ્રવિકર્ણોનો ગુણાકાર --+21 જે કેરેટ. ચાલો આગળ વધો. આહાર અને આ સ્તંભ દૂર 1 -6 પ્લસ કે કેરેટ. ચાલો આહાર અને આ સ્તંભ દૂર અગ્રવિકર્ણોનો ગુણાકાર એટલે -7 +2. તો આ થઈ જાય છે 20 આઈ કેરેટ -5 +5 જે કેરેટ. અહીંયા -5 કે કેરેટ. તો તમે જોઈ શકો છો આ આપણને મળે છે 20 5 અને -5 આવું મળે છે. સદિશ એ ક્રોસ સદિશ બી અને તેથી એનું મૂલ્ય શોધવું પડે. સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય એટલે કે 20² + 5² ± 5². ચાલો 20² એટલે 400 થાય, 5² એટલે 25 અને પાછો -5 આખા કૌંસનો સ્ક્વેર છે એટલે 25 એટલે કુલ થઈ ગયા 450. 450 થઈ ગયા છે એટલે અહીંયા આપણે ક્લિયરલી મેળવી શકીએ. હવે શું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? સૂત્ર બરાબર
સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય અને મળી ગયું છે વર્ગમૂળની અંદર 450. તો આને ખરેખર આમ લખી શકાય 45 × 10. હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો આ 9 × 5 અને આને લખી શકાય 5 × 2. તો તમે જુઓ 9નું વર્ગમૂળ નીકળે 3, 5 × 5 25નું વર્ગમૂળ નીકળે 5 અને વર્ગમૂળ 2 એમને સાદુરૂપની અંતર 15 વર્ગમૂળમાં 2 આમ પણ દર્શાવી શકાય ચોરસ એકમ. આ ક્લિયર થાય છો? રેડી? નવું નથી કંઈ. ચાલો 11 અને 12 બે પ્રશ્નો છે એની અંદર MCQ છે. ચાલો બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. બરાબર? સદિશ એનું મૂલ્ય તમને આપ્યું છે 3, સદિશ બીનું મૂલ્ય તમને આપ્યું છે √2/3 અને સદિશ એ ક્રોસ સદિશ બી એકમ સદિશ છે એટલે કે એનું મૂલ્ય 1 એકમ. આ બધી વાત તો તમને આપી દીધી છે. તો સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. ધારો કે સદિશ એ અને બી વચ્ચેના ખૂણાના સંકેતમાં આમ દર્શાવી શકાય થીટા છે. તો બે સદિશ વચ્ચેનો ખૂણો કોસ થીટાથી નહીં મળે અને સાઇન થીટાથી નહીં મળે. આ માહિતી શું આપી છે? સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય. તો સાઇન થીટા, ચાલો સાઇન થીટા બરાબર સૂત્ર છે આપણી પાસે સદિશ એ ક્રોસ સદિશ બીનું મૂલ્ય, નીચે સદિશ એનું મૂલ્ય અને સદિશ બીનું મૂલ્ય. ચાલો સાઇન થીટા બરાબર આ આપ્યું છે આપણને 1, આ 3, આ √2/3, આ 3 કેન્સલ. ચાલો સાઇન થીટા બરાબર 1/√2 આવું થયું. ચાલો સાઇન થીટા બરાબર આ થઈ ગયું સાઇન π/4. ઓકે, તેથી થીટા બરાબર π/4 45 અંશ અને π/4 રેડિયન. π/4 રેડિયન બી છે એ સાચો આન્સર છે. રેડી? ચાલો આગળ વધીએ. ઓકે, બહુ સિમ્પલ MCQ છે. આગળ લંબચોરસના શિરોબિંદુ ABCD ના સ્થાન સદિશો આપ્યા છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ, જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરી, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું તો ખૂબ સહેલું. અહીંયા લંબચોરસ આપણે બનાવી નાખી. ચાલો પહેલાં તમને થોડીક ખબર પડે. અહીંયા શિરોબિંદુ આપ્યા છે, A બિંદુ આપ્યું છે, B બિંદુ આપ્યું છે, C બિંદુ આપ્યું છે, D બિંદુ આપ્યું છે. તો અહીંયા A બિંદુને અહીંયામાં લખી નાખી -1, પછી 1/2 અને 4. ચાલો B બિંદુને અહીંયા લખી નાખી 1 -1/2 +1/2. આ પેલું બિંદુ, આ બીજું બિંદુ અને 4. હા, ડન. C 1 -1/2 અને 4. ચાલો D બિંદુ -1 -1/2 અને 4. આવું છે ને? તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈથી મળે. હવે લંબાઈ શોધવી છે અને પહોળાઈ શોધવી છે, શું કરવાનું? તો કે એક આ સદિશ મેળવી લ્યો, પછી સદિશનું મૂલ્ય મેળવી લ્યો. ધારો કે મારે AB સદિશ મેળવવો હોય તો બીનો સાન સદિશ માઇનસ એનો સાન સદિશ. બીનો સાન સદિશ ખબર પડે છે ને કેમ હોય? કે ત્રિપરિમાણમાં પાછી મારે આકૃતિ બનાવવી પડે. આવી રીતના આમ ત્રિપરિમાણ બતાવું, આમ બતાવું. આ x અક્ષ હોય, આ y અક્ષ હોય અને આ z અક્ષ હોય. તો તમે અહીંથી સ્પષ્ટ જોઈ શકો છો. આ ઉગમ બિંદુ હોય, ઉગમ બિંદુને આમ જોડો તો OA સદિશ મળે અને એને એનો સાન સદિશ કહેવાય. સદિશ એ વડે દર્શાવે. એવી રીતના અહીંથી આમ તમે કરો એટલે OB સદિશ મળે. અહીં લખવું પડશે કે આ MCQ છે, સમજાય? OA સદિશ એટલે એનો સાન સદિશ બરાબર તમે આમ દર્શાવી શકો -1, 1/2 અને 4 એમ. OB સદિશ એટલે બીનો સાન સદિશ એને તમે આમ દર્શાવી શકો 1, 1/2 અને 4. રેડી? તો અહીંયા ચાલો શું થશે? બીનો સાન સદિશ 1, 1/2, 4 માઇનસ એનો સાન સદિશ -1, 1/2 અને 4. ચાલો મેળવો. 1 -1 એટલે 2 થાય ને? 1/2 -1/2 0, 4 -4 એટલે 0 આવું આવે છે. તો સદિશ ABનું મૂલ્ય શોધી નાખો. ચાલો સદિશ ABનું મૂલ્ય એટલે 2 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર. કેટલું થયું? 2. રેડી? હજી એક આપણે મેળવીએ. આ મેળવી લેવો છે ને BC સદિશ. અરે તો BC સદિશ મેળવો. ચાલો
બીસી સદીશ એટલે સીનો સાંજ સદીશ માઇનસ બીનો સાંજ સદીશ. સીનો સાંજ સદીશ એટલે હવે તમને ખબર અહીંથી તમારે સી બિંદુને આમ ઇન્ડિકેટ કરવું પડે એટલે કે ઓસી એટલે શું થાય સીનો સાંજ સદીશ 1 -1/2 અને 4. રેડી. ચાલો અહીંયા તમે જો સીનો સાંજ સદીશ આપણને મળે છે ઓસી એને તમે સીનો સાંજ સદીશ સદીશ સી વડે દર્શાવી શકો 1 -1/2 4 છે -1 1/2 4 બીનો સાંજ સદીશ. ચાલો 1 - 1 0 -1/2 -1/2 એટલે કેટલા થાય -1 -1/2 -1/2 એટલે -1 4 - 4 એટલે 0. આ સદીશ બીસી અને તેથી સદીશ બીસીનું મૂલ્ય ચાલો કયો વર્ગમૂળની અંદર 0 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર એટલે કેટલા થાય 1 નું વર્ગમૂળ એટલે 1. અને તેથી 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 લંબચોરસ નું ક્ષેત્રફળ ચાલો કહેજો ક્ષેત્રફળ બરાબર લંબાઈ એટલે એ બી સદીશનું મૂલ્ય ગુણ્યા થાય ને બીસી સદીશનું મૂલ્ય આમે લખી શકો એ બી ગુણ્યા બીસી એમ બરાબર છે કોઈ વાંધો નથી. એ બી સદીશનું મૂલ્ય 2 છે અને બીસી સદીશનું મૂલ્ય 1 છે બરાબર 2 ચોરસ એકમ. લ્યો દાખલો કમ્પ્લીટ. 2 ચોરસ એકમ અને સી આન્સર છે એ સાચો આન્સર છે. લંબચોરસનું ક્ષેત્રફળ તો ખૂબ સહેલી વાત છે. રેડી. કમ્પ્લીટ સ્વાધ્યાય 10.4 ના બધા દાખલા. ઓકે અહીંયા સુધી રાખશું.